નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં ચૂંટણી આવે એટલે સમાજનું આંતરિક રાજકારણ શરૂ થઈ જાય છે અને આપણે બધા જોઈએ છીએ કે ચૂંટણી મોટે ભાગે જ્ઞાતિના આધારે લડાય છે, પણ હવે દરેક સમાજ સમજી ગયો છે કે ચૂંટણી જીતવા માટે દરેક પક્ષ ખાલી આપણો ઉપયોગ કરે છે અને દરેક પક્ષ એ બહુ સારી રીતે જાણે છે કે કોઈ સમાજ એવો નથી કે તેમાં ફાંટા નથી અને આ ફાંટા જોઈ રાજકારણીઓ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી જાય છે। પણ હવે દરેક સમાજ સમજી ગયો છે કે આપણે એક થવાની જરૂર છે, આપણે આપણા અંદરો અંદરના ડખા ભૂલી જવાના છે અને હવે દરેક સમાજ આ સમજી એક થવા પણ લાગ્યો છે। પહેલા ક્ષત્રિય સમાજ એક મંચ પર ભેગો થયો, એ પછી રઘુવંશી સમાજ પણ એક થયો, પણ છતાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદરની લડાઈ સામે આવી જ જાય છે, મનભેદ ખુલી જ જાય છે। જેમ આપણે ક્ષત્રિય સમાજના સંમેલનમાં જોયું હતું કે મહિલા આગેવાન પદ્મિની બા કઈ રીતે વિફર્યા, બબાલ કરી ગુસ્સે થયા, તે જ રીતે રઘુવંશી સમાજમાં પણ ભલે એક થવાની વાત હોય તેમ છતાં તેમાં પણ ફાંટા છે અને સાબિત કર્યું છે એક વિડીયોએ। પણ આ વિડીયો જોઈએ એ પહેલા વાત કરવી એ પણ જરૂરી છે કે કોઈ રાજકીય પક્ષ સમાજનો ઉપયોગ કરે છે, પણ ચૂંટણી સમયે કોણ કોની સાથે હોય છે કોઈને ખબર નથી પડતી। કોઈ ભાજપમાં રહી કોંગ્રેસને મદદ કરે છે, તો કોઈ કોંગ્રેસમાં રહી ભાજપને મદદ કરે છે, તો કોઈ ચૂંટણી આવતા જ પક્ષ પલટો કરી સત્તાધારી પક્ષ સાથે જોડાઈ પણ જાય છે। અને ભાજપમાં આવેલા પેરાશૂટ નેતાઓની ફિતરત તો એવી છે કે સમય પ્રમાણે રંગ પણ બદલી જ નાખવાનો। તમે વિપક્ષમાં છો તો તમે શાસક પક્ષને ગાળો ભાંડો, મન ફાવે તેમ બોલો અને પછી શાસક પક્ષમાં જોડાવ એટલે એકદમ ચૂપ। હવે આ વિડીયો જોઈ લઈએ। જલારામ જય વીરબાઈમાં આજે મોરબીના અયોધ્યાપુરી રોડ પર છે જલારામ મંદિર આવેલું છે। ત્યાં રઘુવંશી મહિલા મંડળનો કાર્યક્રમ હતો અને હું રઘુવંશી મહિલા મંડળમાં છું અને મને આમંત્રણ હતું। તો ત્યાં જલારામ મંદિરના ટ્રસ્ટી અને મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણીએ કીધું કે ભાજપવાળા અલ્પાબેનને કયો બહાર નીકળી જાય કે મારો દીકરો આવીને દારૂ દઈને મારીને બહાર કાઢશે। હું ત્યાં બેસી પણ શકતી હતી। મંદિર કોઈની માલિકીનું નથી, મંદિર ટ્રસ્ટનું છે, પણ જે બેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એ બેને મને કીધું કે બેન આપણો આ કાર્યક્રમ ખરાબ ન થાય એટલે તમને હાથ જોડી વિનંતી કરું એટલે તમે નીકળી જાઓ। એટલે હું ત્યાંથી નીકળી ગઈ। પોલીસ સ્ટેશને પણ હું જઈ શકતી હતી ફરિયાદ કરવા, પણ રઘુવંશી સમાજના કોઈ દાંત નો કાઢે। આ લોકોને અંદરો અંદર જ ફાટફૂટ છે કે મોટા પાયે એકતા સંમેલન તો કરે છે તો મહાજનના પ્રમુખ જે રઘુવંશી મહાજનના પ્રમુખ જ રઘુવંશીની દીકરીને હેરાન કરે અને આ બેનને ન્યાય માંગવા પોલીસ સ્ટેશન આવવું પડે। એટલે રઘુવંશી સમાજના કોઈ દાંત નો કાઢે ને એટલે હું પોલીસ સ્ટેશન ન ગઈ। અને આના પહેલા પણ ગિરીશભાઈના દીકરા ભાવિનભાઈ ગેલાણીએ રાત્રે 1 વાગે મને 25 ફોન કર્યા હતા અને મને પર્સનલમાં મેસેજ કર્યા હતા। મને ખવડી નામ આપ્યું છે, સેવાના કામ કરું ને વીરબાઈમાના નામેથી, એટલે મને ખવડી નામ આપ્યું છે, મારી પાસે પ્રૂફ પણ છે। ત્યારે પણ હું પોલીસ સ્ટેશન નહોતી ગઈ કે રઘુવંશી સમાજના કોઈ દાંત ન કાઢે કે સમાજ ઉપર કોઈ આંગળી ન ચીંધે। એટલે મારે રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનોને એટલી અપીલ કરીને હું એ ન્યાય માંગવા માટે અપીલ કરું છું કે શું મને રઘુવંશી સમાજને પૂછવું છે કે મને રઘુવંશી સમાજમાં ન્યાય મળશે કે અન્ય સમાજ પાસે મારે ન્યાય માંગવા જવો પડશે કે આગામી દિવસોમાં મારે મહાજનના પ્રમુખ જે ગિરીશભાઈ ગેલાણી મને જે હેરાન કરે છે રઘુવંશીની દીકરીને, તો મારે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવું પડશે। જય જલારામ જય વીરબાઈમાં। તમે જે વિડીયો જોયો તેમાં જે મહિલા છે તે મોરબી શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ અલ્પા કક્કડ છે અને અલ્પા કક્કડ છે જે પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા ત્યારે ભાજપને ખૂબ જ ગાળો ભાંડી હતી। મોરબીમાં જે પુલ તૂટ્યો હતો 30 ઓક્ટોબર 2022નો એ દિવસ આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ। એ જે ઘટના બની હતી તેમાં લગભગ 141 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો। તેમાં વિપક્ષે પોતાનું કામ જબરદસ્ત રીતે કર્યું હતું, પણ અલ્પા કક્કડે તો એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ જ ગાળો ભાંડી હતી, મન ફાવે તેમ પણ બોલ્યું હતું। પણ ખેર એ સમય પણ જતો રહ્યો। એટલે જ પહેલા એ કહ્યું હતું કે ભાજપમાં આવેલા પેરાશૂટ નેતાઓની ફિતરત છે કે સમય પ્રમાણે રંગ બદલી જ નાખવાનો। પણ આજે સમાજની એકતાની વાત કરીએ છીએ એટલે આ અલ્પાબેનને સાંભળ્યા પછી એવું દેખાયું કે રઘુવંશી સમાજમાં પણ ફાંટા છે। ભલે એક હોવાની વાત હોય તેમાં ક્યાંક ફાંટફૂંટ તો જોવા મળી જ છે। મોટા પાયે ભલે એકતા સંમેલન કર્યું હોય પણ અંદરો અંદર તો લડાય જ છે। અને જો અલ્પા કક્કડ કહી રહ્યા છે કે તેને રઘુવંશી સમાજમાં ન્યાય મળશે કે બીજા સમાજ પાસે ન્યાય માંગવા જવું પડશે, તો આ તો કેવી સમાજની એકતા? સમાજ એક મહિલાને ન્યાય ન અપાવી શકે? ન્યાય અપાવવાની જગ્યા પર જલારામ મંદિરના ઉપપ્રમુખ અલ્પા કક્કડને શું કહી રહ્યા છે તે સાંભળીએ। મિત્રોમાં 2-4 દિવસથી એક બેનનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો, જેને જલારામ મંદિર અને લોહાણા સમાજના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણી અને લોહાણા મહાજન ઉપર આક્ષેપ કર્યા છે।
હવે આ આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. જલારામ મંદિર શું છે, રઘુવંશી સમાજ મોરબી શું છે, તે સર્વેને ખબર જ છે, સર્વે જાણે જ છે. અને આપ પણ શું છો તે બધાને ખબર જ છે. એટલે મારે આ બાબતે કઈ જાગીકારી નથી કરી અને કોઈનું ઉપર કઈ કાદો મારે ઉછાળવા નથી. એ અમારા સંસ્કાર નથી. અમે રઘુવંશી સમાજમાંથી છીએ. એટલે આપને એક વસ્તુની જાણ કરી દઉં કે અમે ભૂદેવ, ગૌ માતા, સ્ત્રી અને શરણે આવેલા એટલે શરણાર્થી હોય એમને કોઈ પણ પ્રકારનું અહિત ન થાય એવું જોતા હોય છે. પણ હવે તમારું આવું વર્તન અને આવી આ પ્રકારની હીન કક્ષાની પોસ્ટ વાયરલ થતા અમારા અમુક લાગણીશીલ અમારી સાથે અંગત રીતે જોડાયેલા લોકોનું કહેવાનું એમ છે કે તમે અમને જવાબ નહીં આપો તો આ વસ્તુ. એટલે હવે મારે કહેવાનું ખાલી એટલું જ છે કે તમે એક તમને કેસ કહું છું કે તમે કહો છો હું સેવાભાવી, તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ 2CC કેસ નંબર 8099/2019 ફરિયાદી છે દિનેશ કુમાર મણીલાલ પારેખ કે જેઓ દિનુમામા નોટરી તરીકે મોરબીમાં પ્રખ્યાત છે અને બહુ ધાર્મિક પ્રવૃત્તિના માણસ છે અને જેઓ જલારામ મંદિરના સેવા કાર્યમાં હંમેશા વર્ષોથી જોડાયેલા છે. હવે તેમને ફરિયાદ છે અજયભાઈ ભગવાનજીભાઈ કક્કડ એટલે કે અલ્પાબેન કક્કડના હસબન્ડ અને પતિશ્રી સામે. હવે આપ કહો છો કે અમે તો સેવાભાવી છીએ, તો આ તો ચીટ ફંડનો કેસ છે કે ચીટિંગ કરી વિશ્વાસમાં લઈ અને દુકાનનો દસ્તાવેજ કરાવી બીજાને દસ્તાવેજ કરી પૈસા લઈ છેતરપિંડીનો કેસ તમારી પર ચાલી રહ્યો છે. હવે અમારે જાહેર ન કરવું જોઈએ, પણ શું કામ કરું છું કે તમે આવા પાયાવિહોણા આક્ષેપ કર્યા છે તો તેનો જવાબ તો હવે કુદરત તમને દેશે. પણ મારે કઈ બીજું કઈ કહેવાનું નથી થતું. તો અને આપ જે કહો છો કે હું ભાજપ, તો આપ ભાજપમાં ક્યારથી છો? બરાબર છે. એ બધી વાત મૂકી અને વાત એક જ કે તમને આ બાબતે પોલીસ અમારા જલારામ મંદિરના દરવાજે આવતી. ગુરુવારનો એ દિવસ હતો, મને ખાસ યાદ છે. તમારા પતિ ચાલુ કોર્ટે ભાગી ગયેલા છે. તેઓ જલારામ મંદિરે સેવામાં ત્યાં હતા એટલે પોલીસ ત્યાં આપણા મંદિરની બહાર જીપ લઈને આવી. તેઓએ કહ્યું કે અજયભાઈ કક્કડને બહાર બોલાવો, અમે આ પોલીસની વર્દી પહેરી છે અને આટલું તમારે ટ્રાફિક છે, અમારે અંદર ન હોય. એટલે અમે અહીંયાથી બોલાવેલા અને તેઓની ધરપકડ અહીંયાથી કરેલી છે. અને આ બાબતે જલારામ મંદિરના દર્શનાર્થીઓ, પછી અમારા દાતાઓ, મહિલા મંડળ અને અહીંયા આવારા તત્વો આવતા તમારી પૂછપરછ કરતા કે આ ભાઈ ક્યાં છે, આ ક્યાં છે, પોલીસ ખાતું હાલતા આવતું. એટલે આ બાબતે ચિંતા કરતા બધાએ નક્કી કર્યું કે ભાઈ તમારો આ કેસ ત્યાં લગી પૂરો ન થાય ત્યાં લગી તમને કહી દેવું કે ભાઈ તમે અહીંયા મંદિરે થોડોક સમય આવતા નહીં. કારણ કે આવી રીતના તમે અહીંયા આવતા હો, તમારું સરનામું અહીંયાનું હોય કે તમે અમે જલારામ મંદિરે સેવામાં આવો છો. આ બાબતે તમને ના પાડી, તમે એનો ખાર રાખી બીજી બધી વાતનો. એટલે એ બધી છે. એટલે ભગવાન તમને સદબુદ્ધિ દે, તમારી પાછળ પર જે પણ હોય એને સદબુદ્ધિ આપે. બાકી મારે કાંઈ મહાજનનું કે કાંઈ કહેવું નથી. લોહાણા મહાજનના પ્રમુખ, લોહાણા મહાજનના મંત્રી, લોહાણા મહાજનના કારોબારી સભ્યો આગામી સમયમાં કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ અને માનહાનિના દાવા સાથે કાયદાકીય રીતે પગલાં લેશે. આ વાત હતી ખાલી જલારામ મંદિર પૂરતી. તો જલારામ મંદિર સેવા મંડળનો ઉપપ્રમુખ અને જલારામ મંદિરનો એક કાર્યકર તરીકે તમને આનો જવાબ આપ્યો છે. અલ્પા કક્કડ ઉપર પણ સવાલો થયા છે, જેને લઈ તેમણે ફરી જવાબ પણ આ ઉપપ્રમુખને આપી દીધો છે. તે પણ સાંભળીએ. જય જલારામ, જય વીરભાઈમાં. આજે ફરી એક વખત વિડીયો બનાવવાની જરૂર એટલે પડી કે ગઈકાલે ભાવિનભાઈ ગેલાણીએ એક વિડીયોના મારફતે એવું જણાવ્યું કે અજયભાઈ ભગવાનજીભાઈ કક્કડ એટલે કે મારા હસબન્ડ, એના ઉપર એક ચીટિંગનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ મારા હસબન્ડ ઉપર કોઈ ચીટિંગ કે દારૂ પીને લડથડિયા ખાવા કે બકવાસબાજીનો કોઈ કેસ ચાલતો નથી. મારા હસબન્ડ ઉપર ચેક રિટર્નનો કેસ ચાલે છે, જે હજી કોર્ટમાં સાબિત નથી થયો. અને ચેક રિટર્ન અને ચીટિંગના કેસમાં હાથી અને કીડીનો ફરક હોય છે. અને ફરિયાદી દ્વારા પણ એવું કહેવામાં આવેલ કે મારા હસબન્ડને આમાં હાથો બનાવી ખોટા ફસાવેલા છે. મારી પાસે વકીલને ફી દેવાના પણ પૈસા નથી એવું ફરિયાદી દ્વારા કીધેલું છે. મારી પાસે એ પણ પ્રૂફ છે, જરૂર પડે પત્રકાર ભાઈઓને હું એ પણ આપીશ.
અને ભાવિનભાઈ એવું કીધેલું કે આવારા તત્વો અમને જલારામ મંદિરે ગોતવા આવતા, પણ આવારા તત્વોને પણ ખબર છે કે હું બે ટાઈમ સિવિલ હોસ્પિટલે જમાડું છું, ઝુંપડપટ્ટીમાં જાઉં છું, તો આવારા તત્વો જલારામ મંદિરે જ કેમ ગોતવા જતા? જલારામ મંદિરે તો હું દર ગુરુવારે ફક્ત 2 કલાક જ સેવામાં જતી. એટલે આવારા તત્વોને પણ ખબર છે કે બીજા આવારા તત્વો પણ જલારામ મંદિરે જ મળી આવશે, એટલા માટે કદાચ જાતા હશે. અને ભાવિનભાઈ સ્ત્રી સન્માનની વાત કરે છે, તો રાત્રે 1 વાગે 25 ફોન અને પર્સનલ વોટ્સએપ મેસેજ કરી મને ખવડી કીધી. તો તમે સ્ત્રી સન્માન એવું કરો છો? હવે જલારામ મંદિરે આવવામાં રાત્રે 1 વાગે ફોનને મેસેજ કરવામાં આ કેસને કાંઈ લાગતું વળગતું નથી, અને તમારે મારી એ પર્સનલ મેટરમાં નથી ઉતરાતું. એનો હિસાબ પણ પછી લઈશ. અને હું જલારામ મંદિરે એકલી જઈ હતી, મારા ઉપર કોઈ કેસ ચાલતો નથી, મારા હસબન્ડ ઉપર ચાલે છે, ગિરીશભાઈને પણ ખબર છે, ભાવિનભાઈને પણ ખબર છે, તો મને શું કામ ત્યારે મંદિરેથી બહાર કાઢી? એટલે આ કેસને અને આ જલારામ મંદિરે બહાર કાઢવામાં કોઈ લાગતું વળગતું નથી. ભાવિનભાઈ, તમે પત્રકાર ભાઈઓને ખોટા ભટકાવો છો. તમારી પાસે પહેલા પૂરી માહિતી હોય એ પ્રમાણે તમે વિડીયો બનાવો અને મને ખોટી બદનામ કરવાની કોશિશ કરો. જય જલારામ, જય વીરભાઈ. આશા રાખીએ કે આ આપમાંથી ભાજપમાં આવેલા અલ્પા કક્કડનો સમાજ અવાજ સાંભળે, તેમને ન્યાય અપાવે. પણ સવાલ એ થાય છે કે અલ્પાબેન પાસે ભાજપના મહિલા મોરચાનું પ્રમુખ પદ પણ છે, છતાં તેમને ન્યાય નથી મળતો. તો એ પોતાના પક્ષને પણ કહી જ શકે છે, પ્રમુખ પદ મળવાથી કંઈ જ ન થાય. તમે જો સાચા છો તો તમારે તમારા હક માટે જાતે લડવું પડશે, પણ જો તમે સાચા છો તો. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.